બરોબર છે બરોબર છે જય હો મ્યુઝિક તારા નામ સાથે જન્મો છોડી તને સોંપી દીધું આખું છોડી ઓ રાત તારી ચાખી क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો વિડિયોમાં લવ સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझ गया। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો અને મને Instagram પર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે વિડીયો અંદર જે ફોટો હતો એટલે કે પોસ્ટર હતો એ પોસ્ટર બનાવવું પડશે। તો પોસ્ટર બનાવવા માટે આપણે પિક્ચર એપ્લિકેશનની જરૂર પડશે। તો પિક્ચર એપ્લિકેશનને આપણે ઓપન કરી લેવાનું છે અને મિત્રો તમારા ફોનમાં જો પિક્ચર એપ્લિકેશન ના હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી લઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર। તો હવે તમારા નીચે છે જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી એડિટ ફોટોના ઓપ્શનમાં આવી જવું છે અને અહીંથી તમારે ગેલેરી ઓપન થઈ જશે। તો અહીંથી તમારે શું કરવાનું છે, ઉપર રિસેન્ટ ઓપ્શન જઈ અહીંથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવું છે। આ ફોલ્ડર અહીંયા તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર જે ફાઇલ હશે તો જે ફાઇલને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારો ફોલ્ડર છે તે કંઈક રીતે પિક્ચર એપ્લિકેશનની અંદર આવી જશે બરાબર। તો સૌથી પહેલાં અહીંયા મેં તમે જોઈ શકો છો મેં તમને એક હજુ સાથે બેકગ્રાઉન્ડ આપેલ છે, તો બેકગ્રાઉન્ડને તમારે એડ કરી લેવું છે। તો સૌથી પહેલાં આપણે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી બેકગ્રાઉન્ડને એડ કરી લેવું છે બરાબર। તો અહીંયા જોશો આ રીતે બેકગ્રાઉન્ડ એડ થઈ જશે। તો હવે તમે નીચે ઘણા બધા ઓપ્શન જોવા મળશે, તો અહીં તમે શું અહીંયા એડ ફોટો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે। એડ ફોટો ઓપ્શન પર ક્લિક કરશો તો ફરીથી તમારી ગેલેરી ઓપન થઈ જશે। તો રીસેટ ઓપ્શન જઈ આપણે ફોલ્ડરની અંદર આવી જશું અને અહીંયા તમે જોશો તમે જેનો પણ વિડીયો બનાવો એને તમારે પીએનજી ફોટા યુઝ કરી લેવાનું છે। તો અહીંયા તમે જો આપણે એક્ઝામ્પલ તરીકે આ ફોટા છે તે યુઝ કર્યા છે બરાબર। તો અહીંયા તમારે જે પણ ફોટા હોય તમારા ફોટા અહીંયા એડ કરી લેવાનું છે। તો સૌથી પહેલાં જે એક ફોટો છે ને આપણે અહીંયા એડ કરી લઈશું। ફોટાને એડ કરે તમારા ફોટાની ઉપર સાઈડ એરો છે ને આ રીતે ખેંચી અને રોટેટ કરી લેવું છે। પછી નીચેનો જે એરો છે ને ખેંચશો એટલે ફોટાની સાઇઝ વધી જશે, એટલે તમારા ફોટાને અહીંયા નીચે સાઈડ સેટ કરી લેવાનું છે બરાબર। ત્યારબાદ તમારે શું કરવાનું છે, ફરીથી એડ ફોટોના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। ફરીથી ગેલેરી ઓપન થઈ જાય તો રિસેન્ટ ઓપ્શન જઈ આપણે અહીંથી તમે જોઈ શકો છો ફોલ્ડરની અંદર આવી જશું અને આપણે બીજો કોઈ ફોટો છે ફોટાને એડ કરી લેવાનું છે બરાબર। ફોટો એડ થઈ જાય એટલે ઉપર રોટેટવાળા ઓપ્શન પર ક્લિક કરી ત્યારે રોટેટ કરી લઈશું અને આ ફોટાની સાઇઝ વધારી લેવાની છે બરાબર। ત્યારે તમારે જોશો અહીંયા તમને ઇફેક્ટ જોવા મળશે, ઇફેક્ટ ઓપ્શન છે બરાબર। તો એના પર ક્લિક કરવાનું છે, એના પર ક્લિક કરશો તો તમને કંઈક કાર્ટન ઇન્ટરફેસ જોવા મળશે। તો આ ઘણા બધા ઓપ્શન છે, તો અહીંયા તમે BW એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી આ જે ઇફેક્ટ છે એને લગાવી દેવાનું છે એટલે ફોટો છે આપણો બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે। હવે તમારે રાઇટ ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો છે અહીંયા તમે જોશો તો બ્લેક એન્ડ વ્હાઇટ થઈ ગયું છે। હવે તમારે આની સાઇઝ વધારી લેવાની છે અને આ ફોટા તમે જો એકદમ સીધો કરી અને અહીંયા તમારે આ રીતે કંઈક સેટ કરી લેવાનું છે બરાબર। આ રીતે ફોટો સેટ થઈ જાય તમારે શું કરવાનું છે, ખાલી જગ્યા ઉપર ક્લિક કરવાનું છે અને આ ફોટો છે હવે તમે ઉપર ફોટા પર ક્લિક કરી ઉપર જે ઇરેજ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી ઇરેજ વાળો ઓપ્શન આવી જવું છે અને નીચે હાર્ડનેસ છે એને 0 કરી લઈશું અને જે ઓપેસિટી છે એને 30 કરી લઈશું અને આને ફૂલ કરી લેવાનું છે બરાબર। સાઇઝ ફૂલ કરાવે તમે જો નીચેથી આ ફોટો છે ને આ રીતે તમારે ઇરેજ કરી લેવાનું છે બરાબર। આ રીતે ફોટો ઇરેજ થઈ જાય તમારે શું કરવાનું છે, આ ફોટા પર ક્લિક કરવાનું છે, ફરીથી આપણે રાઇટ કરી દઈશું અને ઉપર જે લેયર વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી મૂવ ડાઉન કરી લઈશું એટલે ફોટો પાછળ જતો રહેશે બરાબર। ત્યારબાદ તમારે શું કરવાનું છે, ખાલી ઉપર ક્લિક કરી જ્યાં ફોટો એડ કર્યો છે બીજા પહેલો ફોટો એ ફોટાને અહીંયા કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે। આ ફોટો સેટ થઈ જાય તમારા ફરીથી ઉપર ઇરેજ વાળો ઓપ્શન જવાનું છે, ઇરેજ વાળો ઓપ્શન જે નીચે હાર્ડનેસ એને 0 કરી દઈશું, ઓપેસિટીને 30 કરી લેવાનું છે બરાબર અને જે સાઇઝ છે ને આપણે 60-70 કરી લઈશું કંઈક આ રીતે થઈ જશે। ત્યારે તમારે જે આ પણ ફોટો છે ને આપણે નીચેથી ઇરેજ કરી લેવાનું છે। આ રીતે ફોટો ઇરેજ થઈ ગયો છે। તો હવે તમારે શું કરવાનું છે, રાઇટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને ખાલી ઉપર ક્લિક કરી એડ ફોટોના ઓપ્શનની અંદર આવી જવાનું છે બરાબર। તો અહીંથી ફરીથી આપણે ગેલેરી ઓપન થઈ જાય તો આપણે રિસેન્ટ ઓપ્શન જઈ આપણે જે ફોલ્ડર હતું એની અંદર આવી જવું છે। ફોલ્ડરની અંદર આવશો એટલે તમને એક લાઇટવાળું પીએનજી જોવા મળશે, તો એ પીએનજીને એડ કરી લેવાનું છે। પીએનજીને એડ કરી તમારે શું કરવાનું છે,
જે પીએનજી છે એને તમે શું આ રીતે થઈ જશે. તો આની સાઇઝ આપણે વધારી લઈશું. હવે તમારે શું કરવાનું છે, નીચે જે બ્લાઇન્ડ ઓપ્શન છે એના પર ક્લિક કરી અને સ્ક્રીન કરી લઈશું. સ્ક્રીન કરવા તમારે આની સાઇઝ વધારીને જે પીએનજી છે ને તમે શું આપણે જે ફોટો છે એની ઉપર સેટ કરી હવે તમારે લેયર વાળો ઓપ્શન જવાનું છે ને મૂવ ડાઉન લખ્યું છે એના પર ક્લિક કરશો આ રીતે તમે જોશો જે ફોટાની પાછળ છે તે આ રીતે લાઇટ વાળી પીએનજી આવી જશે. બરાબર, તો અહીં તમે જોશો આપણે જે આ સાઈડનો ફોટો એડિટ કરવાનું કામ હતું અહીંયા પૂરું થઈ ગયું છે. તો ફરીથી તમારે એડ ફોટોના ઓપ્શન પર ક્લિક કરવું છે. ફરીથી ગેલેરી ઓપન થઈ જાય તો રિસેન્ટ વાળો ઓપ્શન જઈએ આપણે ફોલ્ડરની અંદર આવી જશું. બરાબર, સોરી મિત્રો અહીં બીજું ફોલ્ડર ઓપન થઈ ગયું હતું તો આ ફોલ્ડરની અંદર આવી જશું અને અહીંયા તમે જોશો કે આપણે બીજો એક ફોટો આપેલ છે. તમે જોશો આ ફોટો છે અથવા તમે જોશો હું તમને એક બીજો ફોટો બતાવી દઉં. આપણે જે ફોટો હતો એ ફોટાને અહીંયા એડ કરી લઈએ છીએ. બરાબર, તો આપણે રિસેન્ટમાં જઈ આપણે ફોટો છે તે બીજો એડ કરી લઈશું. જો આ ફોટો છે એ ફોટાને પણ એડ કરી લઈશું. આ ફોટો આવી ગયો છે તો આ ફોટો પણ એડ કરો તો તમે કરી શકો છો. તમારે જે પણ ફોટો એડ કરી લેજો. હું આ ફોટો છે તે એડ કરીને બતાવી દઉં. બરાબર, તો આ ફોટો એડ કરે તો આ ફોટાની સાઇઝ વધારી લેવાની છે ને કંઈક આ રીતે અહીંયા સેટ કરી લેવાનું છે. બરાબર, આ રીતે સેટ કર્યા તમારે શું કહો છે, ફરીથી તમારે ખાલી એડ ફોટો પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમે જોઈ શકો છો આપણે ફરીથી ફોલ્ડરની અંદર આવી જઈશું. ફોલ્ડરની અંદર આવ્યા તમે જોઈ શકો છો અહીંયા મેં તમને એક શેડોવાળી પીએનજી આપેલ છે. તો ફોટા નીચે તમારે શેડો લગાવો તો લગાવી શકો છો, પણ શેડો આપણે નથી લગાવો. આપણે અહીંયા ડાયરેક્ટ જે કાસવાળું પીન છે એના પર ક્લિક કરી એને એડ કરી લઈશું. બરાબર, એને એડ કર્યા તો આને આપણે રોટેટ કરી લઈશું અને આની સાઇઝ આપણે થોડીક વધારી લેવાની છે. બરાબર, ત્યારે તમારે ક્રોપ વાળા ઓપ્શનમાં આવી જવું છે. ક્રોપ વાળા ઓપ્શનમાં આવ્યા બાદ તમારે શું કરવું છે, અહીંયા રોટેટ વાળા ઓપ્શનમાં આવી જવું છે ને જે હોરિઝોન્ટલ લખ્યું છે એના પર ક્લિક કરશો તો કંઈક આ રીતે થઈ જશે. બરાબર, તો આ ઓપ્શન પર તમારે ક્લિક કરી લેવાનું છે. હવે તમારે રાઇટ ઉપર ક્લિક કરી લેવાનું છે. રાઇટ ઉપર ક્લિક કરશો કે કાલે આપણે કાસવાળું પીએનજી છે તે થઈ જશે. તો આજે તમે શું છે આ પીએનજીની સાઇઝ તમે થોડીક વધારી અને આ પીએનજીને જે કાસવાળું પીએન છે ને અહીંયા કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે આપણે સેટ થઈ ગયું છે. તો અહીં તમે જોઈ શકો છો જે આપણો ફોટો છે તે કમ્પ્લીટ એડિટ થઈ ગયું છે. તો હવે તમારે અહીંયા રાઇટ ઉપર ક્લિક કરીને જે ઉપર રાઇટ ઉપર ક્લિક કરશો તમારો ફોટો છે એ કમ્પ્લીટ થઈ જશે. હવે તમારે ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરશો તમારો ફોટો કમ્પ્લીટ ગેલેરીની અંદર સેવ થઈ જશે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો આપણે ઇલેક્ટ્રોનિક સર્વિસને ઓપન કરી લઈશું. ઓપન કરાવે તો નીચે પ્રોજેક્ટ વાળું કંઈ છે એની અંદર આવી જવું છે અને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે. તો બંને પ્રોજેક્ટને તમારે ઇલેક્ટ્રોનિક સર્વિસની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા ઇલેક્ટ્રોનિકની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડીયોની લિંક આપેલ છે. બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો. તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને ઇલેક્ટ્રોનિકની અંદર એડ કરતા પણ આવડી જશે. તો હવે તમારે શું કરવાનું છે, જે ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લેવાનું છે. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને જોઈ શકો છો કે કાતે ઇન્ટરફેસ જોવા મળી જશે. તો હવે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંયા આપણે જે પેલો પિક્ચરમાં જે ફોલ્ડર હતું એ ફોલ્ડરને સિલેક્ટ કરી લેવું છે. ફોલ્ડરને સિલેક્ટ કરવા તમારે શું કરવાનું છે, અત્યારે જે આપણે પિક્ચરની અંદર જે ફોટો બને તો ફોટાને એડ કરી લેવાનું છે. બરાબર, તો આ રીતે કંઈક ફોટો બનાવે છે તો ફોટો આવી જશે. તો હવે તમારા સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે, ફોટા પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશો ફોટાની લેન્થ છે કંઈક આ રીતે આવી જશે. બરાબર, તો ફોટા લેયર પર ક્લિક રાખી ફોટાને સૌથી નીચે સોંગ ઉપર સેટ કરી લઈશું કે આ રીતે સેટ થઈ જશે. આ રીતે સેટ થઈ ગયું છે. તો હવે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંયા તમે જોશો મેં તમને આ રીતે સહેજાદીવાળું કોઈ ટેક્સ્ટ પિન જે આપેલ છે તો ટેક્સ્ટ પિનને તમારે એડ કરી લેવું છે. હવે તમારા મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન ઓપ્શન આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ થઈ જાય તમારે શું કરવાનું છે, પહેલાં પર ક્લિક કરી સૌથી પહેલાં જે ટેક્સ્ટ પિન છે ને આપણે કંઈક આ રીતે અહીંયા સેટ કરી લેવાનું છે. બરાબર, તો તમે જોશો આટલું ટેક્સ્ટ પિન છે અહીંયા કમ્પ્લીટ સેટ થઈ જશે. તો આની પણ લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાની છે. બરાબર, એરો પર ક્લિક કરી અને આ પિન છે ને આપણે નીચે ફોટા પર સેટ કરી લઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે અહીંથી બહાર નીકળી જવું છે અને આપણે સોંગ્સ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જવું છે અને એ તમે જો આપણે સોંગ છે તે કમ્પ્લીટ બનાવેલ છે એની અંદર તમારે લખેલું કમ્પ્લીટ જોવા મળી જશે. તમારે કંઈ પણ કરવાનું નહીં રહીને આપણે તમે જોશો કે એકદમ ન્યૂ સ્ટાઇલમાં સોંગ છે તે બનાવ્યું છે અને આની અંદર જે આપણે ગુજરાતી ફોન્ટ એડ કર્યા છે તમારે જોઈતા હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડીયોની લિંક આપેલ છે. ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ એડ કરતા શીખો એટલે વિડીયોને જોઈ લેજો એટલે એની અંદર તમને ગુજરાતી ફોન્ટ છે તે ડાઉનલોડ કરતા અને ઇલેક્ટ્રોનિક્સની અંદર એડ કરતા પણ આવડી જશે. બરાબર, તો એક જ વિડીયોની અંદર આપણે 2 કામ શીખવાડેલા છે તો વિડીયોને જોઈ લેજો. હવે તમારે લેને સિલેક્ટ કરી લેવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે. કોપી કરાવે તમારે શું કરવાનું છે, ફરીથી આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જશું. ફૂલ પ્રોજેક્ટની અંદર આવે તમારે શું કરવાનું છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આ એરો પર ક્લિક કરશો એટલે તમે 0.12 સેકન્ડ તમને બીટમાર્ક જોવા મળશે. તો ત્યાં આવી જવું છે ને જે આ પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરીને પેસ્ટ લેયર ઉપર ક્લિક કરશો એટલે આપણી સોંગ્સવાળી લેયર છે તે અહીંયા કમ્પ્લીટ આવી જશે. બરાબર, તો તમે જે 0.12 સેકન્ડ જે બીટમાર્ક છે ત્યાંથી પેસ્ટ કરજો નહીં તો જે સોંગ્સ છે તે આગળ પાછળ થઈ જશે. હવે તમારે જે સોંગ્સવાળી લેયર છે ને એ નીચે સેટ કરી લઈશું એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. બરાબર,
હવે તમે ફરીથી સ્ટાર્ટિંગમાં જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંયા તમે જો મેં તમને એક બ્લેક સ્ક્રીન વિડીયો આપેલ છે તો વિડીયોને એડ કરવો છે. વિડીયોને એડ કરવા તમે વિડીયો લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશનમાં જઈ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કરવા તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે ને 500 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે. હવે તમારા બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશનલ શું જવું છે, લાઇટમાં જઈ અને તમે જો ચોથામાં તમને કલર ડોઝ જોડે એક ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરશો કે કારણે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. બરાબર, તો હવે તમારા સ્ટેટસની લાસ્ટમાં જવું છે. લાસ્ટમાં તમે વિડીયો લેયર પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશો તો વિડીયોની એક્સ્ટ્રા લેન્થ છે અહીંયા કટ થઈ જશે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો એ તમે જોશો કે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ રીતે તૈયાર થઈ ગયું છે, પણ આની અંદર જે આપણે ઇફેક્ટો લગાવ્યું છે તે ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટો લગાવવા માટે તમે શું તમને ઇફેક્ટોનું ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો છેલ્લાનું જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો તમારું ગ્રુપ છે તે અહીંયા અનગ્રુપ થઈ જશે. ગ્રુપ અનગ્રુપ થશે એટલે અહીંયા તમને ખબર જ હશે કે આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી બધી ઇફેક્ટો લાગી જાય છે. બરાબર, તો આપણે તમે જોશો આપણે વિડીયોની ઇફેક્ટો છે એ કમ્પ્લીટ લાગી જાય છે અને વિડીયો પણ કમ્પ્લીટ બની ગયો છે. અને તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, તો વિડીયોનો થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે. તો સૌથી પહેલાં થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે આપણે ટ્રેન્ડિંગ સોંગ ઉપર જે સ્ટેટસ છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે તમારે વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો. અને તમારે વોટ્સઅપમાં સ્ટેટસ પાટી જતું હોય તો એનો પણ તમે વિડીયોની લિંક છે તે તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલ છે. વોટ્સઅપમાં HD સ્ટેટસ મૂકતા શીખો તો વિડીયોને જોઈ લેજો, તમને વોટ્સઅપમાં HD સ્ટેટસ મૂકતા આવડી જશે. તો હવે તમારે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.